નમસ્કાર ખેડૂત ભાઈઓ, એસે ખેડૂત ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું સોનુ અને તમે જોઈ રહ્યા છો એસે ખેડૂત ગુજરાતી ચેનલ। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ કે આ વર્ષે વર્ષ કેવું રહેશે અને વરસાદ કેવો પડશે। હંમેશા ખેડૂતોને એ ચિંતા સતાવતી રહેતી હોય છે કે આ વર્ષે વરસાદ કેવો થશે, માવઠું થશે કે નહીં, દુષ્કાળ પડશે કે નહીં, કયો પાક વાવીશ તો મને ફાયદો થશે। તો આ જ વિશે આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ। તો દર્શકો, વિડીયોને છેલ્લા સુધી જોજો જેથી તમને તમામ જાણકારી મારી ચેનલ તરફથી મળી રહે। અને હા ખેડૂત ભાઈ, જો સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો। તો ચાલો હવે વાત કરીએ આપણે કે આ વર્ષે વર્ષ કેવું રહેશે અને વરસાદ કેવો રહેશે। દર્શકો, હવામાન નિષ્ણાતો અમુક તારણ એવું કાઢી રહ્યા હોય છે કે વળવાઓ છે અમુક એવું તારણ કાઢી રહેતા હોય છે કે તેઓ હોળીનો ધુમાડો જોઈને નક્કી કરતા હોય છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે। તો આપણે એ વાત કરીશું કે હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય તો વરસાદ સારો રહેશે, કઈ દિશામાં જાય તો નબળો રહેશે અને કઈ દિશામાં જાય તો માવઠું પડશે। તો એના વિશે આજે વાત કરવાના છીએ। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ કે હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય તો વરસાદ કેવો પડે। વાત કરીએ દર્શકો દિશાની, તો પહેલાં તો આપણે ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ આ ચાર આપણી દિશા છે। તો આપણે અહીંયા લખી લઈએ પૂર્વ, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ। આ ચારે આપણી દિશાઓ જે છે એના ચાર ખૂણા છે। તો પહેલો ખૂણો આપણે વાત કરીએ તો પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો જે ખૂણો છે એને અગ્નિ ખૂણો કહેવાય। ઉત્તર અને પૂર્વના વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય। ઉત્તર અને પશ્ચિમની વચ્ચેના ખૂણાને વાયવ્ય કહેવાય અને પશ્ચિમ અને દક્ષિણના વચ્ચેના ખૂણાને નેતૃત્વ કહેવામાં આવે છે। તો આ તો થયા આપણા ચારે ચાર દિશા અને ચારે ચાર દિશાઓના ચાર ખૂણા। વાત કરીએ દર્શકો, જો ઈશાન ખૂણો અત્રાદી બાજુ ઉત્તર દિશા જેને કહેવાય એ બાજુ જો ધુમાડો હોળીનો જાય તો ખેડૂત ભાઈઓ એવું માનવું કે આ વર્ષે વર્ષ 16 આની થશે। તો તમારે આ ધુમાડો ક્યારે જોવાનો રહેશે તો જ્યારે તમે હોળી પ્રગટાવો ત્યારથી 40થી 41 મિનિટ સુધીમાં જ તમારે ધુમાડો જોવાનો રહેશે, પછીનો ધુમાડો ગણવામાં નહીં આવે। પ્રગટાવ્યાના તરત જ જે ધુમાડો આવે એ ધુમાડો તમારે જોવાનો રહેશે, એ કઈ દિશામાં જાય એ પ્રમાણે આપણે આ વર્ષ થશે। તો જો પૂર્વ બાજુ ધુમાડો જાય તો વર્ષ 12 આની થાય એવી શક્યતા છે। વાત કરીએ અગ્નિ ખૂણાની, તો અગ્નિ ખૂણા બાજુ જો ધુમાડો જાય તો તડકો આવે ને છાંયો આવે ને વાદળછાયા વાતાવરણ થાય ને ઘડીક થાય તો વરસાદ આવે ને ઘડીક થાય તડકો આવે ને આવું થયા રાખે। જો દક્ષિણ બાજુ ધુમાડો જાય તો એ ખેડૂત ભાઈ માની લેવું કે આ વર્ષે અછત પડવાની છે વરસાદની। અને નૈઋત્ય બાજુ જો ધુમાડો જાય તો રોગ, જીવાત, ચૂસિયા જેવી જીવાતોનો ઉપદ્રવ વધારે રહે છે। તો આમ દર્શકો, જો પશ્ચિમ બાજુ વરસાદ ધુમાડો તમારો જાય, પશ્ચિમ બાજુ ધુમાડો જાય તો દર્શકો તો વર્ષ 8 આની થાય એવું માનવામાં આવે છે। અને વ્યાયાની બાજુ જો ધુમાડો જાય તો આંધી તોફાનની શક્યતા રહે છે। અને અત્રાદી બાજુ જો ઉત્તર બાજુ જો જાય તો એવું કહેવામાં આવે છે કે ધાન્ય ખૂબ સારું પાકે છે। ઉત્તર બાજુ જો ધુમાડો જાય તો ધાન્ય ખૂબ સારું પાકે। ઈશાન બાજુ જો ધુમાડો જાય તો 16 આની વરસાદ થાય। પૂર્વ બાજુ જો ધુમાડો જાય તો 12 આની વરસાદ થાય, આવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આ પ્રમાણે તમે જોઈ લેજો કે તમારી જે હોળી છે એ પ્રગટાવી છે તો એમનો ધુવાડો કઈ બાજુ જ ગયો છે। હા, એમાં એક તમારે દર્શકો ખાસ ધ્યાન રાખવાનું છે કે એ જે ધુમાડો છે એ તમે ગામમાં વચ્ચોવચ હોળી પ્રગટાવી હોય તો એ જોવામાં નહીં આવે। બારોબાર ખુલ્લામાં હોળી પ્રગટાવી હોય તો એ જ માનવામાં આવશે, કારણ કે ગામ હોય, શહેર હોય, સિટી હોય ત્યાં પવન બરાબર નથી આવતો તો ધુમાડો આમ તેમ થયા રાખે છે, એટલે આપણે સરખું અનુમાન ન લગાવી શકીએ। પણ તમારે જે બારોબાર ખુલ્લામાં હોળી પ્રગટતી હોય ત્યાંનો ધુમાડો તમારે ચેક કરવો। અને જો ધુમાડો એકેય દિશામાં ન જતો હોય, ઊંચો જતો હોય ને ગોટે ચડતો હોય, આમ તેમ થતો હોય તો એવું માનવું કે આ વર્ષે ચક્રાવત, વાવાઝોડા જેવી વધારે સંભાવના રહે છે। અને અમેરિકાના તારણ મુજબ એવું માનવામાં આવે છે લાલીનો અને અલનીનોના કારણે આ વર્ષે ભારતમાં વરસાદ
ઓછો પડે એવી શક્યતા અમેરિકાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. હાલ અમેરિકાએ એવું જણાવ્યું છે કે સાવ ખાસ ન કહી શકીએ, પણ આ અલિનોની અસરને કારણે વરસાદ ઓછો પડે. પણ અમુક નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે અલનીનો હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે અને લાનીનોની શરૂઆત થશે. એના લીધે ભારતમાં વરસાદ ખૂબ સારો પડશે. તો દર્શકો, આપણે વાત માનીએ તો આ વર્ષે શિયાળામાં આપણે ઠંડી ઓછી જોવા મળી. એનું કારણ છે અલિનીનો, અને આ અલિનીનાની અસર ઓછી જોવા હાલમાં મળે છે. આમ જોઈએ તો વરસાદ કદાચ સારો પડે એવું માનવામાં આવે છે. જુલાઈમાં ખૂબ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. ઓગસ્ટમાં પણ સિસ્ટમ એક સક્રિય થવાની છે, એના લીધે વરસાદ સારો થઈ શકે છે. તો ત્યારે ખેડૂત ભાઈઓને મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો હોય છે, તો ત્યારે વરસાદ પડી શકે એવી શક્યતા છે. જો અત્યારના વાદળની વાત કરીએ તો અમુક જગ્યાએ પહાડી વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમ મોન્સૂન પ્રી મોન્સૂન વરસાદ થવાની પણ શક્યતા છે. ગુજરાતમાં પશ્ચિમ પૂર્વ બાજુ વાદળ જોવા મળ્યા છે અત્યારે હાલમાં, અને અમુક જગ્યાએ અત્યારે હાલમાં આંધી જોવા મળી રહી છે. તો એનો મતલબ એ છે કે પહાડી વિસ્તારમાં વરસાદ થવાની વધારે થોડીક શક્યતા છે. અને આ વર્ષે હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું, જેથી આ વર્ષે ઠંડી ઓછી પડી છે. અને એપ્રિલમાં પવનો ફૂંકાયા, એટલા માટે મે અને જૂનમાં હલચલ જોવા મળી શકે છે દરિયામાં. અને અરબ અને બંગાળમાં ચક્રવાત થાય અને માવઠું પડે એવી શક્યતા છે. તો ખેડૂત ભાઈઓ, આ તો આપણો આજનો અહેવાલ. અને વરસાદ કેવો પડશે કેવો નહીં પડે એનું અનુમાન હાલ અત્યારે આપણે ન લગાવી શકીએ, પણ ધુમાડો જોઈને અમુક નિષ્ણાંતોને જોઈને આપણે અનુમાન આગળના વિડીયોમાં લગાવશું. અત્યારે તો અમુક નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે વરસાદ સામાન્ય રહે તેવી શક્યતા છે. પણ આજે આપણે હોળીનો ધુમાડો જોઈને થોડુંક અનુમાન એવું લગાવશું કે વરસાદ કેવો પડશે ને કેવો નહીં પડે. તો ખેડૂત ભાઈ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે બસ આટલું. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય મુરલીધર, જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ.